નમસ્કાર દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમ એટલે આ કાર્યક્રમ થકી આપના મનમાં રહેલા તબીબી ક્ષેત્રે લગતા પ્રશ્નોના નિરાકરણ અમે કરીએ છીએ. કારણ કે આપ જાણો છો કે યસ કાર્યક્રમમાં અમે જે તે રોગના નિષ્ણાત ડોક્ટરો સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ અને તેમની સાથે તલસ્પર્શી ચર્ચાને અંતે જે લોકોના મનમાં ઉદ્ભવેલા સવાલો હોય છે તે સવાલોના જવાબ આપવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે યસ ડોક્ટર કાર્યક્રમમાં એક એવા સેગમેન્ટ વિશે, એક એવા વિષય વિશે વાત કરવી છે કે જે વિષયને લઈને લોકોના મનમાં ઘણા બધા સવાલો ઊભા થાય છે, અથવા તો જે સવાલો ઊભા થાય છે જે એવા હોય છે કે જે ગેરમાન્યતા ભર્યા પ્રવર્તેલા હોય છે, એવા સેગમેન્ટ વિશે વાત કરવી છે. આમ તો દરેક લોકો પોતે સ્વસ્થ રહેવાનું વિચારતા હોય છે, સુખી જીવન જીવવાનું બધાને પસંદ હોય છે અને ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન, ક્યારેય હોસ્પિટલના, પોલીસ સ્ટેશનના કે કોર્ટના ચક્કર ના ખાવા પડે એવું જીવન જીવવાના આશીર્વાદ આપજો. પણ ક્યારેક હોસ્પિટલ જવું પણ પડે. સમજો, શરીર છે, ઉંમર થાય, શરીરનું કામ કરે, બીમારી શરીરમાં ઘર કરે તો હોસ્પિટલના ધક્કા ખાવા પણ પડે. અને સંસારની અંદર એવો કોઈ મનુષ્ય નહીં હોય કે જે હોસ્પિટલના પગથિયા અત્યાર સુધી ના ચડ્યો હોય. તમે જન્મો ત્યારથી લઈને મૃત્યુ સુધી દરેક ઉંમરના લોકોને ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ તો જવું જ પડતું હોય છે. હા, હોસ્પિટલ જાઓ, દવા લો, સાજા થઈ જાઓ, બહુ સારી વાત છે. પણ દર્શક મિત્રો, ક્યારેક હોસ્પિટલના ધક્કા એવા પણ હોય છે, એ ચક્ર એવું ફરતું હોય છે કે તમારે હોસ્પિટલાઇઝ પણ થવું પડતું હોય છે. જ્યારે તમે હોસ્પિટલાઇઝ થાવ છો ત્યારે તમને કયો રોગ થયો છે એ પ્રમાણે તમારું નિદાન પણ થતું હોય છે. અને તમે જાણો છો તેમ કે હોસ્પિટલમાં એક યુનિટ હોય છે જેને આપણે આઈસીયુ તરીકે ઓળખીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે આઈસીયુ યુનિટ વિશે જ વાત કરવી છે કે આઈસીયુ છે શું. ઘણા બધા લોકો ઘણી બધી વખત જ્યારે દવાખાને જતા હોય છે ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં જો પેશન્ટ હોય તો એને એમ કહેતા હોય છે ડોક્ટર કે સીધા અમને આઈસીયુમાં લઈ લો. પછી એમને જરૂર પ્રમાણે કેટલાક લોકોને 24 કલાક, કેટલાક લોકોને 1-2 દિવસ, કેટલાક લોકોને અઠવાડિયું, પછી આઈસીયુમાંથી સીધા વોર્ડમાં ટ્રાન્સફર કરતા હોય છે, રૂમમાં ટ્રાન્સફર કરતા હોય છે. તો આ આઈસીયુ નો રોલ શું છે? આ આઈસીયુ ની વ્યાખ્યા શું છે? આમ તો એવું કહેવાય છે કે જે લોકોને ક્રિટિકલ કન્ડિશનમાં લઈ ગયા હોય એ લોકોને પહેલા આઈસીયુમાં રાખવા પડે છે અને ત્યાર પછી જો એમાં રિકવરી જોવા મળે પછી એમને રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે. તો હવે આઈસીયુ નો રોલ મહત્વનો બની ગયો હોય છે કારણ કે 24 કલાક એ પેશન્ટ ઉપર નજર રાખવામાં આવતી હોય છે. એના ધબકારા કેટલા છે, એનું બ્લડ પ્રેશર કેટલું વધે છે, કેટલું ઘટે છે. ડાયાબિટીસના પેશન્ટો તો એમને વધારે જરૂર પડે છે, હૃદય રોગના પેશન્ટો એમને વધારે જરૂર પડે છે આઈસીયુ. તો આજે આપણે યસ ડોક્ટરમાં વાત કરીશું આઈસીયુ વિશે. અને આઈસીયુ વિશે વાત કરવા મારી સાથે યસ ડોક્ટર કાર્યક્રમમાં હાજર છે સ્ટુડિયોમાં ગુજરાતના જાણીતા આઈસીયુ સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાગ્યેશ શાહ. ભાગ્યેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે, થેન્ક યુ. દર્શક મિત્રો, ભાગ્યેશભાઈ હાલ તો સિમ્સ હોસ્પિટલમાં તેઓ કાર્યરત છે અને આ ફિલ્ડમાં તેઓ 15 વર્ષથી તેનો બહોળો અનુભવ ધરાવે છે. આ પહેલા પણ ઘણી બધી નામાંકિત હોસ્પિટલોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. ભાગ્યેશભાઈ, સૌથી પહેલા મારે એ વાત કરવી છે કે મેં જેમ પ્રસ્તાવનામાં કીધું એમ કે ખરેખર આઈસીયુ છે શું? અને જ્યારે આઈસીયુ શબ્દ લોકો સાંભળે છે કે એવું કહે છે કે ભાઈ આમને તો આઈસીયુમાં લઈ જવા પડશે, એટલે પહેલા તો ધ્રાસકો પડે છે કે અરે એવું તો શું થઈ ગયું, ખરેખર કન્ડિશન વધારે ખરાબ હશે. તો એ કહો કે આઈસીયુની વ્યાખ્યા શું છે? આઈસીયુ એક સાદી ભાષામાં કહું તો એક ઘનિષ્ઠ સારવાર યુનિટ કે ઘનિષ્ઠ સારવાર કક્ષ તરીકે આપણે એને ગુજરાતીમાં ભાષાંતર કરી શકીએ. પણ આઈસીયુ એ હોસ્પિટલનો એવો એક એરિયા છે કે જ્યાં કોઈ પણ ગંભીર રોગ ગંભીરપણે સતત અવલોકન માંગી રહ્યો હોય, જેમ કે હાર્ટ એટેકનો કેસ, તો એના માટે તમારે આઈસીયુની જરૂર પડે. જ્યારે છાતીનો દુખાવો ચાલુ છે, હાર્ટ એટેકના લીધે બીપી ઓછું છે, ઓક્સિજન ઓછું છે, તો તમારે આઈસીયુની જરૂર પડે. ન્યુમોનિયાના કેસમાં ઓક્સિજન ઓછું છે, વેન્ટિલેટર છે, તો આઈસીયુની જરૂર પડે. એક્સિડન્ટનો કેસ, ચાલુ બ્લીડિંગ છે, ઓપરેશન હજી થયું નથી, તો આઈસીયુની જરૂર પડે. કેન્સરનું ઓપરેશન થયું છે પણ ઓપરેશનમાં કોમ્પ્લિકેશન થયા છે, તો આઈસીયુની જરૂર પડે. લકવાનો કેસ આવ્યો તો આઈસીયુની જરૂર પડે. એટલે કોઈ પણ રોગ કે જે ગંભીરપણે જીવલેણ થવા માટે સેકન્ડનો પણ સમય ના આપે એટલો સિરિયસ જ્યારે થાય
તો એ વ્યક્તિને અમે આઈસીયુમાં રાખીએ અને ત્યાં એનું સતત મોનિટરિંગ થતું હોય, સતત અવલોકન રહેતું હોય કે કોઈ પણ જગ્યાએ બેલેન્સ બગડતું દેખાય કોઈ પણ અંગનું, તો તરત એની એક્ટિવ સારવાર આપણે આપી શકીએ. વાહ, બહુ સરળ ભાષામાં તમે કીધું કે ઘનિષ્ઠ સારવાર યુનિટ, કે જે એવા રોગ હોય કે જે રોગ મૃત્યુની તમને નજીક લઈ જતા હોય, ખબર નહીં પેશન્ટની અંદર ક્યારે કેવો બદલાવ આવે, તમને ક્યારે ઓક્સિજનની કમી મહેસૂસ થાય, ક્યારે તમારું બ્લડ પ્રેશર ઉપર અથવા તો નીચે આવી શકે, હાર્ટના પેશન્ટને ખાલી આઈસીયુની જરૂર હોય છે. પણ ભાગ્યેશભાઈ, આઈસીયુ આટલું ભયાવહ કેમ? આઈસીયુ ભયાવહ એટલે છે કે એના વિશે થોડીક ગેરમાન્યતાઓ છે કે આઈસીયુ એટલે ગયું, જેમ કેન્સર એટલે કેન્સલ, એવું ઘણા લોકો હસતા હસતા બોલતા હોય છે. પણ આજના જમાનામાં આપણે જાણીએ છીએ જેમ ગાડીઓમાં નવા નવા મોડેલ્સ આવતા ગયા, એમ દવાઓ અને ટેકનોલોજી પણ મેડિકલ સાયન્સમાં એટલી બધી વધી ગઈ છે કે હવે એ જ સાધનો કે જે આઈસીયુમાં 50 વર્ષે વપરાતા હતા, એ 50 વર્ષ પછી એ જ સાધનોમાં એટલા બધા ઇમ્પ્રુવમેન્ટ આવ્યા છે, એ આઈસીયુની સારવારમાં એટલી બધી સારી ટેકનોલોજી આવી ગઈ છે કે આઈસીયુ એટલે ગયું એવું નથી કહેતા અમે. રાધર એ એક સુપર સ્પેશિયાલિટી બની ગઈ છે. એમાં સ્પેશિયાલિસ્ટ થયેલા ડૉક્ટરો આગળની ટ્રેનિંગ લે છે 2-3 વર્ષ સુધી, અને એને એક 24 કલાક સારવાર આપતા યુનિટ તરીકે, કે જ્યાં તમે 10%ના સર્વાઈવલથી ગયા છો અને તમને બહાર લાવવામાં 100% પ્રયત્ન આપી રહ્યા છે, 110% કામ કરી રહ્યા છે લોકો, અને તમે જ્યારે બહાર આવો છો ત્યાં જિંદગી જેટલી ખુશી કોઈ નથી હોતી. બિલકુલ. અને જીવવું કોને ન ગમે, અને સ્વસ્થ જીવવું તો કોને ન ગમે. બિલકુલ. અને સ્વસ્થ રહેવું હોય તો આઈસીયુ સુધી તમારે પહોંચવું જ ન પડે. પણ ભાગ્યેશભાઈ, તમે જે સ્પેશિયાલિસ્ટની વાત કરી, અને આપ તો સુપર સ્પેશિયાલિસ્ટ છો, તો આઈસીયુ સ્પેશિયાલિસ્ટ એ કોણ? આઈસીયુ સ્પેશિયાલિસ્ટ અમારી ભાષામાં કહીએ તો ડૉક્ટર કે જે ગંભીર રોગને જીવલેણ થતો રોકી શકવામાં સક્ષમ છે. એટલે એ બની શકે કે એનું બેકગ્રાઉન્ડ એવું હોય કે એમડી મેડિસિન થયો હોય, કે જ્યાં મેડિકલ ડૉક્ટર તરીકે ટ્રેનિંગ લીધી હોય, એ સર્જન થયો હોય, અને પાછળ એ સર્જનની કોઈ પણ ડિગ્રી હોય, પેશાબના સર્જરી કરી કે ભાઈ ન્યુરો સર્જરી કરી કે કોઈ પણ સર્જરી કરી, કોઈ પણ મેડિસિનની બ્રાન્ચ લીધી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, પેટની સારવાર, ફેફસાની સારવાર, પણ એનાથી આગળ જ્યારે એ સુપર સ્પેશિયલાઇઝ બને છે આઈસીયુમાં, ત્યારે એનો રોલ બહુ ઘનિષ્ઠ સારવારને કંટ્રોલમાં રાખવાનો બની જાય છે. અને સાદી ભાષામાં કહું કે આઈસીયુમાં મારી પાસે કોઈ એવું પેશન્ટ હોય કે જેના 5 કે 6 અંગો ફેલ થઈ રહ્યા છે, ફેફસા ખરાબ છે, લીવર ખરાબ છે, કિડની ડાયાલિસિસ પર ચાલે છે, ફેફસા વેન્ટિલેટર પર ચાલે છે, બ્લડ પ્રેશર માટે 4 દવા છે, ધબકારા અનિયમિત છે, 2 વાર શોક આપવો પડ્યો છે, મગજ વાઇઝ પેશન્ટ હલનચલન કરે છે પણ સમજી નથી શકતું, તો એવા કેસમાં દરેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પોતપોતાનો રોલ ત્યાં બજાવી અને પોતાની દવા, પોતાનો ટ્રીટમેન્ટ પ્લાન જ્યારે લખીને જાય છે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન અમે ડૉક્ટર, આઈસીયુના ડૉક્ટર તરીકે અમારી જાતને એ પૂછીએ કે આ જે દવા પેટના ડૉક્ટરે લખી છે એ પેટ માટે બેસ્ટ છે, પણ શું એ કિડનીને સાઈડ ઇફેક્ટ નહીં કરે? ઓકે. જે મગજના ડૉક્ટરે લખી છે એ દવાથી પેશન્ટ ધમાલ નહીં કરે, પેશન્ટ ઇરિટેબલ નહીં રહે, પણ શું એ ઘેનમાં જશે તો એને ઓક્સિજનને અસર થશે? ઓકે. તો આ બધા પ્રશ્નો અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે અમારી જાતને પૂછીએ, અને એનું સંકલન એ રીતે અમે કરીએ જાણે એક રિંગ લીડર છે કે જે આખો શો કંટ્રોલ કરે છે, એ રીતે કરીએ કે જેથી પેશન્ટને મેક્સિમમ ફાયદો અમે આપી શકીએ દરેક અંગોને, અને પેશન્ટના શરીરને જે એક યુનિટ તરીકે કામ કરી રહ્યું છે એને યુનિટ તરીકે જે કંઈ જરૂરી છે, જેટલું જરૂરી છે એટલું જ મળે, ક્યાંય કોઈ આડઅસર ઊભી ના થવા દઈએ, અને છતાં અમે રિઝલ્ટ આપી શકીએ. એટલે ઇવન ઘણી વખત અમારા પેશન્ટના, દર્દીના સગા પણ ઘણી વખત અમને પૂછતા હોય છે કે સાહેબ પેલા ડૉક્ટર કહીને ગયા કે ફેફસા માટે આ દવા બરાબર છે, અત્યારે કંઈ કરવાનું નથી. બિલકુલ. બીજા ડૉક્ટર કહી ગયા હૃદય વાઇઝ પણ આ સારું છે, આમાં પણ કંઈ કરવાનું નથી. કિડનીના ડૉક્ટર કહે છે ડાયાલિસિસ તો ચાલશે પણ ધીમે ધીમે કિડની 2 મહિને સુધરી જશે. તો આપણું પેશન્ટ આઈસીયુમાં કેમ છે? તો ત્યારે અમે એમને આ જ વસ્તુ સમજાવીએ કે દરેક અંગ પોતાનું કામ કરી રહ્યું છે, પણ યુનિટ તરીકે બધા અંગો એકબીજાનો હાથ પકડીને જ્યારે ચાલતા થશે ત્યારે પેશન્ટ આપણું આઈસીયુમાંથી બહાર આવવાનું છે. એક્ઝેક્ટલી. અને એ જોવા માટે જ અમારી ટીમ છે જે 24 કલાકનો તાળો મેળવીને તમને અત્યારે મળી રહ્યા છે.
બિલકુલ કે છેલ્લા 24 કલાક શું શું ચાલ્યું એની અપડેટ અમે તમને આજે આપી રહ્યા છીએ. એક્ઝેક્ટ. પણ ભાગ્યેશભાઈ, આ તમે જે કીધું કે અલગ અલગ રોગના પેશન્ટ આઈસીયુમાં આવતા હોય છે, એમને જે દવા આપી હોય છે એનું મોનિટરિંગ પણ કરવાનું હોતું હોય છે, અને જે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ હોય છે એ દરેક પાસા અંગે વિચારતા હોય છે. અચ્છા, આઉટ ઓફ બોક્સ ક્યાંક એક ક્વેશ્ચન પૂછી લો કે સમજો કે કોઈ મેડિસિન કોઈ પેશન્ટને સ્પેશિયાલિસ્ટે લખી આપી હૃદય રોગના, પણ આઈસીયુ સ્પેશિયાલિસ્ટની નજરમાં એ દવાની પેશન્ટને જરૂર નથી, તો ક્યારેક એ કન્વર્ઝેશન થાય ખરું એ હાર્ટના સ્પેશિયાલિસ્ટ જોડે? એ 100% થાય છે, કારણ કે આઈસીયુ જ્યારે અમે ડિપાર્ટમેન્ટ કહીએ છીએ ત્યારે એ ટીમ એપ્રોચથી કામ કરતું યુનિટ છે. જેમ ક્રિકેટ ટીમમાં સચિન સારા રન કરે અને બોલર વિકેટ ના લે તો આપણે હારવાના શક્યતા વધી જાય, એમ અહીંયા પણ અમે દરેક ટીમ મેમ્બર જોડે સતત કન્વર્ઝેશનમાં રહેતા હોઈએ. અને ઘણી જગ્યાએ એવું હોય છે કે પેશન્ટના સગાને એ જે રોગથી દાખલ થયું છે અને એના જે સ્પેશિયાલિસ્ટ છે એના કરતાં અમારી જોડે વધારે સમય અમારે આપવાનો થતો હોય છે. એટલે આવા કોઈ પણ સંજોગોમાં એક હેલ્ધી આર્ગ્યુમેન્ટ સાથે અમે પ્લસ માઇનસ સારા નરસા દરેક પાસાને ડિસ્કસ કરી અને એ સ્પેશિયાલિસ્ટ જોડે ડિસ્કસ કરતા હોઈએ છીએ કે આ દવા મારી દ્રષ્ટિએ કેમ નથી આપવા જેવી કે કેમ આપવા જેવી છે, અને જો વચલું સોલ્યુશન પણ કાઢીએ છીએ તો એ કઈ રીતે બેસ્ટ હશે જ્યાં પેશન્ટને મિનિમમ નુકસાન કે રિસ્ક રહે, તો જ એ ચૂઝ કરવામાં આવે. એક્ઝેક્ટલી. અને નહીં તો એવા ઘણા કિસ્સા છે કે જ્યાં આઈસીયુ ડોક્ટર તરીકે મારો જ રોલ છે એવું નથી, કે જ્યાં ઘણા કિસ્સામાં અમે 3-4 ડોક્ટરો ભેગા થઈએ અને કન્ફ્યુઝન લાગે તો અમે સગાને પણ એ ઓપ્શન આપતા હોઈએ છીએ કે અમે જે પાસા ડિસ્કસ કર્યા છે એમાં 2 વસ્તુ સારી પણ છે, 2 ખરાબ પણ છે. ઓકે. તો હવે આપણે કઈ બાજુ વળવું છે એના માટે તમને અમે બેસ્ટ ઓપ્શન આ આપી રહ્યા છીએ. પણ તમને એ બેસ્ટ ઓપ્શન નથી પસંદ અને તમે જો સેકન્ડ ઓપ્શન પર જવા માંગો છો તો તમે આ ફાઇલ, આ રિપોર્ટ્સ અને આ પ્લાન જઈ અને તમારા બીજા ડોક્ટર્સ કે કોઈ સગાવાલામાં ઓપિનિયન લેવા જેવું લાગે કે બીજી હોસ્પિટલમાં ઓપિનિયન લેવું લાગે તો તમે ત્યાં જઈને પણ લઈ શકો છો, કારણ કે એમાં ઉતાવળ નથી. હા, ઉતાવળ છે તો એવા કિસ્સામાં અમે એ પણ ઓપ્શન આપીએ છીએ કે તમે અત્યારે અમારી સામે જે ડોક્ટરને ફોન લગાવો, અમે ડિસ્કસ કરીએ. એક્ઝેક્ટલી. જેથી કરીને એ સમયસર ટ્રીટમેન્ટ આપણે નક્કી કરી શકીએ કે કઈ ચૂઝ કરવી છે. બિલકુલ. પણ ભાગ્યેશભાઈ, આટલું કોન્ફિડન્ટથી કહેવું કે ભાઈ આ દવાથી આ આડઅસર થઈ શકે છે, અચ્છા એવું નથી કે દરેક દવા દરેક પેશન્ટ માટે સરખી અસર કરે અથવા તો સરખી આડઅસર કરે, પણ જ્યારે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ જ્યારે પોતાનો ઓપિનિયન આપતા હોય તો એમની પાસે એક ડેટા હોય છે કે ડેટાના આધારે એ વિશ્લેષણ કરતા હોય છે કે ભાઈ આ પેશન્ટની અંદર ઓક્સિજન લેવલ આ દવા લીધા પછી આટલું રહે છે, બ્લડ પ્રેશર આટલું ચડ ઉતર કરે છે, તો એ ડેટાના આધારે આ નક્કી થતું હોય છે. તો એ જે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ જે છે એ જ્યારે સજેશન આપે છે તો એ કયા આધાર ઉપર સજેશન આપી શકે? હવે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે તમે વાત કરો ને તો ઇન્ડિયામાં આ બ્રાન્ચ ઓલમોસ્ટ 1980 પછી એક્ટિવ થઈ છે. ઇન્ડિયન સોસાયટી ક્રિટિકલ કેર મેડિસિન કે આઈસીયુ સ્પેશિયાલિસ્ટની એક સોસાયટી પણ બની છે 90s માં. એના માટે જ્યારે આવા ડેટાની વાત આવે છે કે ભાઈ તમે કયા આધાર પર આ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો કે કયા આધાર પર કહો છો કે આ સારવાર સારી, આ સારવાર ખરાબ, એક્ઝેક્ટલી, ત્યારે મેડિકલ સાયન્સના જે એવિડન્સ બેઝ મેડિકલ સ્ટડીઝ થતા હોય છે, જે સ્ટાન્ડર્ડાઇઝ પ્રોટોકોલથી થયેલા સ્ટડી છે, જેના રિઝલ્ટ મળ્યા છે તમને, એ ડેટા પણ અમે શેર કરતા હોઈએ છીએ. અને અત્યારના જમાનામાં એ બહુ ઇઝી થઈ ગયું છે કે આજે ધારો કે કોઈ પેશન્ટને હું કોઈ પર્ટિક્યુલર સાધન વાપરવાનું સમજાવી રહ્યો છું તો મારા માટે એ આસાન બની ગયું છે કે હું એમને સિમ્પલ કહી શકું છું કે કોવિડ થયો છે પેશન્ટને સપોઝ, તો કોવિડમાં જ્યારે પેશન્ટને વેન્ટિલેટર પર મૂક્યું છે ત્યારે અમે એક વર્ડ યુઝ કરીએ છીએ કે ARDS, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. બેઝિકલી તમારા ફેફસા એવા ખલાસ થઈ ગયા છે કે એક વાવાઝોડું આવ્યું અને ઝૂંપડા પાડીને જતું રહ્યું, તો ફેફસાની હાલત એવી છે કે કોવિડ નેગેટિવ થઈ ગયો પણ પેશન્ટના ફેફસા ખલાસ થઈ ગયા છે. તો અમે સિમ્પલ કહી શકીએ છીએ, એ અમારા માટે ઇઝી થઈ ગયું છે કે હું એમને એવું કહું છું કે તમે ખાલી ગૂગલ કરો કે કોવિડ ઇન્ડ્યુસ ARDS અને એમાં મેડિકલ સાયન્સની કોઈ પણ જર્નલ હોય તો એમાં ડેટા અને ટ્રીટમેન્ટ વાંચો. આપણે જે ડિસ્કસ કર્યું એમાં તમને કઈ એડ કરવા જેવું લાગે તો તમે એ ડેટા સાથે મને મળી શકો છો. બાકી મેં જે ટ્રીટમેન્ટ સમજાવી એનો બેઝ શું છે એ તમને ગૂગલ પર ખાલી ARDS ઇન કોવિડ કરશો તો ઇઝીલી મળી જશે. બિલકુલ.
એટલે અમે એ એવિડન્સ હવે મેડિકલી ઉપલબ્ધ ખાલી ભાગ્યેશભાઈ પાસે છે એવું નથી રહ્યું. જી એ તમે ગૂગલ થી પણ લઈ શકો છો. બિલકુલ. અને ગૂગલ થી આપવામાં નુકસાન છે તો શું છે, તો કે તમને 2 એક્સ્ટ્રા વસ્તુ પણ જાણવા મળશે. વાંધો નથી, તમે એ પ્રશ્ન ડોક્ટરને પૂછો, ડોક્ટર ઉડતાનો ખુશ થશે કે ભાઈ એ એટલી ચીવટથી મારું પેશન્ટનું સગું પણ ધ્યાન આપી રહ્યું છે કે જેથી મને સારવાર કરવાનું ગમશે. બિલકુલ. એટલે પ્રશ્ન કરવા એ ખોટા નથી. ખોટું હશે, સાચું હશે, એ મેડિકલી તમે પ્રૂવ કરાવી શકતા હો તો એની ટ્રીટમેન્ટ એટલી જ સારી કરવા માટે તમારી ધગશ અને પેશન્ટના સગાની સારવાર માટેની પ્રાર્થના બંને કામ કરી રહી છે. બિલકુલ ભાગ્યેશભાઈ, બહુ સરસ વાત કરી તમે. કદાચ આ એપિસોડથી ઘણા બધા લોકોને પહેલા તો આઈસીયુ શું છે અને આઈસીયુમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને આઈસીયુની અંદર ડોક્ટર વચ્ચે કેવું કન્વર્ઝેશન ચાલતું હોય છે કદાચ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય, જે આજે તમે એના ઉપરથી પર્દાફાશ કર્યો છે. કારણ કે દર્શક મિત્રો, તમે જાણો છો કે આઈસીયુમાં જ્યારે કોઈ પણ પેશન્ટ હોય ત્યારે તમે જાણો છો કે એ ક્રિટિકલ કન્ડિશનમાં હોય અને એની સારવાર કેવી રીતે કરવી એની સંપૂર્ણ જવાબદારી એ આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ઉપર આવી જતી હોય છે અને એ આઈસીયુ આપણા જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે. અચ્છા, સારું આઈસીયુ કોને કહેવાય? જેમ ભાગ્યેશભાઈ પહેલા કીધું કે આઈસીયુ ના આમ તો ઘણા બધા નામ છે, વિદેશની અંદર તો આઈસીયુ નહીં પણ આઈટીયુ ના નામથી પણ એને બોલાવે છે. અચ્છા, આઈસીયુ નો આપણા જીવન સાથે લક્ષ્ય શું છે આ વિશે પણ આપણે વાત કરવી છે, પરંતુ યસ ડોક્ટરમાં હાલ સમય થયો છે બ્રેકનો. મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે યસ ડોક્ટર કાર્યક્રમમાં. વાત કરી રહ્યા છે આજે આપણે આઈસીયુની, કે આઈસીયુ એટલે શું અને આઈસીયુમાં ટ્રીટમેન્ટ કેવી રીતે મળી શકે, અને એની માટે આપણા સ્ટુડિયોમાં આઈસીયુ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાગ્યેશ શાહ ઉપસ્થિત છે. ભાગ્યેશભાઈ, બ્રેક પહેલા જે આપણે વાત કરી કે આઈસીયુમાં કઈ રીતના કામ થાય છે, સ્પેશિયાલિસ્ટનું કામ શું હોય છે, પણ હવે મારે એ જાણવું છે અને દર્શક મિત્રોને એ સમજાવો કે સારું આઈસીયુ કોને કહેવાય? કારણ કે આઈસીયુ તો અત્યારે લગભગ દરેક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એ યુનિટ તો રાખેલું જ હોય છે, પણ રિયલ ખરેખર સારું આઈસીયુ એટલે શું? સારા આઈસીયુની વ્યાખ્યા જ્યારે હું આપું ત્યારે હું 2 વસ્તુ ધ્યાનમાં લઉં છું. એક તો સારવાર સારામાં સારી મળતી હોય, જ્યાં હું એને સારું આઈસીયુ કહીશ, પણ સાથે એ આઈસીયુનું વાતાવરણ પણ એવું હોવું જોઈએ કે જ્યાં પેશન્ટને સારા થઈ રહ્યાની અનુભૂતિ મળી શકે. સો મારા માટે સારું આઈસીયુ એ કૃત્રિમ હવા ઉજાસ કે કૃત્રિમ લાઇટિંગ વાળો એરિયા નથી રહેતો. ત્યાં નેચરલ લાઇટ આવી શકે, પેશન્ટને બહાર શું ચાલી રહ્યું છે, આજે દિવસ છે રાત છે એ પણ ફીલ આવી શકે એવી જગ્યા જોઈએ. હવા ઉજાસનો કંટ્રોલ ડેફિનેટલી જોઈએ, કારણ કે ત્યાં ઇન્ફેક્શન નથી જોઈતું મારે. એક્ઝેક્ટલી. પણ તમે નેચરલ લાઇટ આપો, તમે દિવસ રાતનું ફિલિંગ આવી શકે એવી વાતાવરણ ઊભું કરો કે જેથી કરીને પેશન્ટની ઊંઘની સાયકલ પણ ડિસ્ટર્બ ના થાય. અને સાથે સાથે મેડિકલી જ્યારે એને હું સારું આઈસીયુ કહું ત્યારે મારી પાસે નર્સિસથી લઈ ડૉક્ટરથી લઈ આખી જે ટીમ છે, એમાં ડાયટિશિયન પણ આવી જાય, ફિઝિયોથેરાપિસ્ટ પણ આવી જાય જે કસરત કરાવે છે મારા પેશન્ટને, પેશન્ટને કેર લેતા અટેન્ડન્ટ્સ પણ આવી જાય છે અને બીજા સ્પેશિયાલિસ્ટ આવી જાય છે. તો એ ટીમ એક સંકલનથી કામ કરતી ટીમ જોઈએ, જ્યાં દરેક પોતાના અનુભવને બેસ્ટ રીતે પેશન્ટ માટે યુઝ કરી રહી છે. અને આઈસીયુની ટીમ હંમેશા વાતો કરતી હોય છે. એટલે આઈસીયુની ટીમ જ્યારે એમ કે ના અમારે વાત જ નથી થઈ તો એ સારું આઈસીયુ કદી ના બની શકે. બિલકુલ. એટલે એવું બની શકે કે ભાગ્યેશભાઈના ફોન પર 500 કોલ થતા હોય દિવસના, તો ભાગ્યેશભાઈ ખુશ હશે કારણ કે એ 500 કોલના લીધે જ પેશન્ટો સારા છે. એક્ઝેક્ટલી. તો આ તો આઈસીયુ ટીમની અને ઇન્ટરનલી વાત થઈ, પણ આઈસીયુ સેટઅપની જો ભાગ્યેશભાઈ વાત કરો તો અત્યારે મેડિકલી એટલા બધા સંશોધન, કોઈનો વિરોધ નથી, કારણ કે ઘણા બધા ડોક્ટર્સ એવા હશે અથવા તો એમની હોસ્પિટલમાં એવી સુવિધા છે, આઈસીયુ યુનિટ છે એ યુનિટની બહાર, દિવાલની બહાર ગટરની લાઈન જતી હશે, પાઇપ જતો હશે અથવા તો એની ઉપર મોબાઈલ ટાવર ઉભો કરેલો હશે, તો એ રિયલ સેટઅપ આ કહી શકાય કે આઈસીયુ ખરેખર ક્યાં હોવું જોઈએ? આઈસીયુ ક્યાં હોવું જોઈએ, કઈ સાઇઝના રૂમ હોવા જોઈએ, કઈ સાઇઝના બેડ હોવા જોઈએ, એની ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલની ગાઈડલાઈન છે. એક્ઝેક્ટલી. સરકારે પણ એ ગાઈડલાઈન બહાર પાડેલી છે અને એ ગાઈડલાઈન પેશન્ટની સેફટીને ધ્યાનમાં રાખીને પાડવામાં આવેલી છે. એટલે દરેક ડોક્ટરે એ પ્રયત્ન તો કરવો જ જોઈએ કે તમે એ ભાષાને અનુસરો અને એ વ્યાખ્યા પ્રમાણે તમારા આઈસીયુને અપડેટ રાખો. હા, બની શકે કે તમારી પાસે રિસોર્સિસ નથી એવા અને એવા એરિયામાં એ આઈસીયુ છે કે જ્યાં બીજો કોઈ ઓપ્શન જ નહોતો, તો એવી જગ્યાએ પણ આપણો પ્રયત્ન સતત એવો રહેવો જોઈએ કે આપણે એ લિમિટેડ રિસોર્સ સેટિંગમાં પણ બેસ્ટ કેર આપી શકીએ છીએ. બિલકુલ. હવે એવો સવાલ પૂછવો છે,
આમ તો એવી ગુસ્તાખી કરું છું ભાગ્યેશભાઈ ના ના કે આ આઈસીયુમાં તમે આટલા બધા વખાણ કર્યા કે આવી રીતના કામ થાય છે, દર્દી સાજો થાય છે, એમનું લક્ષ્ય જ હોય છે કે દર્દીનું જીવનને સામાન્ય બનાવવું આઈસીયુનું. તો આટલી મોંઘી સારવાર કેમ હોય છે આઈસીયુની? આઈસીયુની સારવાર મોંઘી છે, જેમાં હું ના નહીં પાડું. કારણ એક જ છે કે જેમ જેમ ડેવલપમેન્ટ્સ થતા ગયા છે, જી દરેક લેવલે, જેમ હમણાં જ આપણે વાત કરી આગલા પ્રશ્નમાં, જી કે એક ગાઈડલાઈન છે જી કે ભાઈ આટલો રૂમ હોવો જોઈએ, આટલી સાઈઝનો બેડ હોવો જોઈએ, જી આ બેડમાં આટલી લાઇટિંગ હોવી જોઈએ, એમાં હવા જે આવે એ આટલી વાર દર સેકન્ડે ફિલ્ટર થતી હવા હોવી જોઈએ. તો એ દરેક વસ્તુ એક કોસ્ટ સાથે એડ થાય છે. એક્ઝેક્ટલી. બરાબર છે. ઘણા બધા સાધનો આઈસીયુના પેશન્ટમાં એવા હોય છે કે જ્યાં ઇન્ફેક્શન લાગવાની ચાન્સીસ વધારે હોય, કારણ કે એક નળી 15 દિવસ પડી રહેવાની છે, એક 10 દિવસ રહેવાની છે. તો એ બધા સાધનો ડિસ્પોઝેબલ હોય છે. ઓકે. તમે કોસ્ટ ઘટાડી શકો ઇન્ડિયન જુગાડના નામે પણ, કે તમે એ જ વસ્તુને રીસ્ટરીલાઇઝ કરો કે રીપેક કરો કે રીક્લીન કરો, પણ ક્યાંક ને ક્યાંક એ માનવ સર્જિત ડિઝાસ્ટર બનવાની તૈયારી સાથે હોય છે. એટલે મોટાભાગના જે સારા આઈસીયુ છે ત્યાં ગવર્મેન્ટ, મેડિકલ સોસાયટી બધાની ગાઈડલાઈનને અનુસરીને ડિસ્પોઝેબલ્સ સાધનો દરેક એક ક્રાઇટેરિયા, લાઈક હું વેન્ટિલેટર વાપરું પણ આઈએસઆઈ માર્કાવાળું ના હોય, આઈએસઓ સર્ટિફાઈડ સેટઅપમાં ના હોય, તો ક્યાંક ને ક્યાંક એ ડિઝાસ્ટર એવું કરે કે ભાઈ ઓક્સિજન પંપ ફેલિયર થઈ ગયું, બિલકુલ, તો મારા પેશન્ટનું શું? બિલકુલ. સો દરેક સાધનો કે દરેક દવાઓ એ ગુણવત્તા આધારિત હોય અને એના બેઝ પર તમે જ્યારે જાઓ છો ત્યારે એક કોસ્ટ લઈને આવે છે. બિલકુલ. આજની ડેટમાં આપણને સસ્તા હેલ્મેટ પણ મળે છે અને આઈએસઆઈ માર્કાવાળા પણ મળે છે. બિલકુલ બિલકુલ. તો એ જે કોસ્ટ છે એ અલ્ટિમેટલી જો પેશન્ટની સારવારને સારી કરતી હોય, પેશન્ટના આઉટકમ સારા કરતી હોય, તો અમે હંમેશા કહીશું કે હા આઈસીયુ મોંઘું છે પણ એ જીવન માટે સસ્તું છે. બિલકુલ. જીવનથી તો મોંઘું શું હોઈ શકે, અને જીવન માટે તો ગમે તેટલા રૂપિયા લોકો ખર્ચવા માટે પણ તૈયાર હોય છે. પેલિએટિવ કેર ને ઉપશમન એ શું હોય છે ભાગ્યેશભાઈ? આ શબ્દ ઘણા બધા લોકો એક માન્યતા પ્રમાણે ખોટી રીતે સમજી રહ્યા છે. ઓકે. પેલિએટિવ કેર ને એન્ડ ઓફ લાઈફ કેર કહે છે લોકો. ઓકે. હવે એન્ડ ઓફ લાઈફ કેર એટલે એવું થયું કે વ્યક્તિ મૃત્યુને આરે છે, તમે એના છેલ્લા કલાકો કે છેલ્લા થોડા દિવસોને સાચવી રહ્યા છો. પેલિએટિવ કેર એ શબ્દ છે કે જ્યાં તમે પેશન્ટના કમ્પ્લેન, પેશન્ટના પ્રોબ્લેમને એ લેવલ સુધી કંટ્રોલ કરો છો કે જ્યાં એની લાઈફ ક્વોલિટી વાળી દેખાય એને. ઓકે. કે તમને ખબર છે કે આ પેશન્ટની કિડની ખરાબ છે, એને ડાયાલિસિસ કરવું પડે છે, પણ એને ડાયાલિસિસના લીધે એ જે દિવસે ડાયાલિસિસ નથી થતું એ દિવસે પણ દુખી રહે છે. એક્ઝેક્ટલી. એ દિવસે પણ થાકેલો રહે છે. તો એને ખુશ રાખવા માટે તમે એનો ખોરાક સુધારો છો, એની લાઈફસ્ટાઈલમાં એવા ચેન્જીસ આપો છો કે જેથી એને થાક પણ ના લાગે. બિલકુલ. તો એને હું પેલિએટિવ કેર કહીશ. ઓકે. કેન્સરના પેશન્ટને એન્ડ ઓફ લાઈફ કેર ત્યારે કરાય કે જ્યારે કંઈ નથી થવાનું ને આ પેશન્ટ 5 દિવસમાં મરી જશે એવા ચાન્સીસ છે, કારણ કે ઓક્સિજન ડાઉન છે, લીવર ફેલિયર છે. બિલકુલ. તો એને તમે એન્ડ ઓફ લાઈફ કેર કહો છો. તો એ આઈસીયુ થી તમારે ડિસ્કશન કરવાનું હોય. બિલકુલ. અને એન્ડ ઓફ લાઈફ અને આઈસીયુમાં દાખલ થયેલા પેશન્ટની વચ્ચેનો સમય 100% તમે પેલિએટિવ કેર તરીકે વાપરી રહ્યા છો, કે જ્યાં તમે દરેક સ્ટેપ એવા લેવા ટ્રાય કરો છો કે પેશન્ટની જિંદગી જેવી ફીલ થાય એને. બિલકુલ. બરાબર છે. એટલે એ પેલિએટિવ કેર પણ એક આઈસીયુની ટ્રીટમેન્ટ પ્રણાલીનો જ ભાગ હોવો જોઈએ. બિલકુલ. તો બહુ સરસ વાત કરી ભાગ્યેશભાઈ આજે આપણે કે ખરેખર આઈસીયુ છે શું અને શા માટે આઈસીયુની આટલી જરૂર પડે છે, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ અને આઈસીયુ સુપર સ્પેશિયાલિસ્ટનો રોલ શું હોય છે, બહુ સરસ રીતે અમારા દર્શક મિત્રોને તમે સમજાવ્યો અને અમારી સાથે તમે જોડાયા તે બદલ ભાગ્યેશભાઈ આપનો આભાર. તમારો પણ આભાર. દર્શક મિત્રો, સમયનો અભાવ છે એટલે કાર્યક્રમને આપણે અહીં પૂરો કરવો પડશે, પણ ભાગ્યેશભાઈ પાસેથી આજે આઈસીયુને લગતી જે માહિતી મળી છે એ માહિતીને લઈને તમારા મનમાં જે પણ પ્રશ્નો ઊભા થતા હશે તેના મોટા ભાગે જવાબો તમને મળ્યા હશે. જે ગેરમાન્યતાઓ આઈસીયુને લઈને પ્રવર્તતી હશે, કારણ કે આપણે માનીએ છીએ કે આઈસીયુ એટલે ક્રિટિકલ સંજોગોમાં પેશન્ટને દાખલ કરવામાં આવે છે, આઈસીયુની અંદર મોંઘી સારવાર પડે છે, પણ ખરેખર આઈસીયુનું મહત્વ શું છે? જિંદગીથી મોંઘું કશું જ નથી, અને જ્યારે આઈસીયુની જરૂર પડતી હોય છે ત્યારે ડોક્ટર તેમાં આપણને પ્રિફર કરતા હોય છે. વેલ, સમયનો અભાવ છે એટલે યસ ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV.